જામનગરના કાલાવડ શહેરમાં ભાજપ અગ્રણી અને ટાઉન પોલીસ વચ્ચે બોલાચાલી. શહેરમાં વેચાતા દારૂના મુદ્દે બોલાચાલી. જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં પોલીસને વહેલી દુકાનો બંધ ન કરાવવાની રજૂઆત કરવા છતાં કાલાવડના વકીલ પર કાલાવડ ટાઉન પોલીસ બની બેફામ. કાલાવડ શહેરમાં બેફામ દારૂ વેચતા બાબતે કાલાવડ ભાજપ અગ્રણી અને કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ વચ્ચે બોલાચાલી થઈ. કાલાવડ ભાજપ અગ્રણી અને જાણીતા એડવોકેટ જયેશ વાઘાણીએ કાલાવડ શહેરમાં બેફામ દારૂ વેચાતો હોય તે બાબતે કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ સાથે વાત કરતા પીઆઈ રોષે ભરાણા જયેશ વાઘાણીને કીધું કે દારૂ બંધ કરાવવો હોય તો જનતા રેડ કરો, તો શું દારૂ વેચાતો બંધ કરવો પોલીસની ફરજ નથી કે પછી આ બધું જનતાએ જ કરવાનું? સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી. રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ વેપારીઓને મોડી રાત સુધી ધંધો રોજગાર ચાલુ રાખવાનું કહે છે, તો બીજી તરફ કાલાવડ ટાઉન પોલીસ પીઆઈ સહિતનો સ્ટાફ દાદાગીરીથી બંધ કરાવવા નીકળે છે. શું કાલાવડ પીઆઈ રાજ્યના ગૃહમંત્રીના નિવેદનને અવગણના કરે છે? શું સરકાર અને ગૃહમંત્રીની પોલીસ ની પકડ છૂટી ગઈ છે? સરકારના નિર્ણયનો અમલ નથી કરતા અને લાજવાના બદલે ગાજે છે. હર્ષલ ખંડેરિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.